હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતીય બંધારણ. એમાં આજનો ફર્સ્ટ લેક્ચર હશે ભારતીય બંધારણનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો એમાં આપણે જોઈએ તો ઇન્ડેક્સ શું હશે, તો કે સૌપ્રથમ આપણે જોશું પ્રસ્તાવના, ભારતીય બંધારણનો વિકાસ, કંપની શાસન, નિયમન ધારો, સુધારક ધારો. સૌથી પહેલો નિયમન ધારો 1773, સુધારક ધારો 1781, પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784, અમેન્ડમેન્ટ એક્ટ 1786, ચાર્ટર એક્ટ 1793, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853. આ ચાર્ટર એક્ટ ક્યાંથી ચાલુ થયા એ જ યાદ રાખવાનો, 1793. પછી બ્રિટિશ રાજનું શાસન, એમાં પ્રથમ અધિનિયમ 1858, પછી પરિષદ અધિનિયમ 1861, પછી પણ પરિષદ અધિનિયમ 1892, પછી પણ પરિષદ અધિનિયમ 1909, પછી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો 1919, સાયમન કમિશન 1927, નહેરુ રિપોર્ટ 1928, સરકાર અધિનિયમ 1935. જો સરકાર અધિનિયમ બે જ વખત આવે છે, 1858, 1935. ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિપ્સ મિશન 1942, રાજગોપાલચારી ફોર્મ્યુલા 1944, વેવેલી યોજના 1945, કેબિનેટ મિશન યોજના 1946, વચગાળાની સરકારનું માળખું પણ આપણે જોશું. લાસ્ટ જોશું આપણે માઉન્ટબેટન યોજના 3 જૂન 1947, અને છેલ્લે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. તો સૌથી પહેલાં ચાલુ કરીએ આપણે પ્રસ્તાવનાથી. તો કોઈ પણ દેશનું બંધારણ એકાએક અસ્તિત્વમાં આવતું નથી, પરંતુ એક ઐતિહાસિક વિકાસનું પરિણામ હોય છે. ભારતમાં સમયાંતરે શાસન પ્રણાલીમાં ફેરફાર થતા આવ્યા. આથી ભારતીય સંવિધાનનું વર્તમાન સ્વરૂપ સમજવા માટે તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના સંદર્ભમાં જ્ઞાન હોવું જરૂરી છે. શરૂઆતમાં રાજા, મહારાજા, ચક્રવર્તી વગેરે શાસનકર્તાઓ શાસન ચલાવતા હતા. આ માટે ધર્મને અનુલક્ષીને રાજ્ય ચલાવતા હતા. તેમની મદદ માટે મંત્રી પરિષદ પણ રહેતી. આમ છતાં રાજાનો નિર્ણય આખરી ગણાતો. આ સમયે ગણતંત્રો પણ અસ્તિત્વમાં હતા, જે મહદઅંશે આજની લોકશાહી પ્રણાલી મુજબ ચાલતા હતા. તો ભારતમાં બંધારણનો વિકાસ કેવી રીતે થયો, તો કે સૌપ્રથમ ભારતમાં બંધારણનો વિકાસ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો છે. જે ભારતનું બંધારણ છે એ આખું બંધારણ અંગ્રેજોના શાસનથી આપણે જે થોડો ઘણો વિકાસ ચાલુ થયો. તો સૌપ્રથમ શું થયું, તો કે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા આવી. હવે વેપાર કરતાની સાથે સાથે ભારત ઉપર તેમણે ઘણા બધા પ્રકારના બીજા કાર્યો પણ કરવાના ચાલુ કર્યા. જેમ કે એને યુદ્ધ કરવાનું ચાલુ કર્યું, દીવાની સત્તા લેવાની ચાલુ કરી. આ બધામાં એને ઘણો બધો ફાયદો થયો, અને 1765માં તેના વ્યાપારી કંપનીની શાસકીય એકમમાં રૂપાંતરિત થવાથી ભારતીય શાસન તેમજ રાજ્ય વ્યવસ્થા પર તેમનો પ્રભાવ પડ્યો. તો કે સૌપ્રથમ 1765માં વ્યાપારી શાસકમાંથી શાસકીય એકમમાં, એટલે કે શાસન કરવામાં રૂપાંતરિત કરવામાં આવીને ત્યારથી એનો રાજ્ય વ્યવસ્થા ઉપર પ્રભાવ પાડવામાં આવ્યો. કંપની શાસન અંતર્ગત 1793થી 1858 વચ્ચે વ્યાપક પ્રમાણમાં બંધારણીય અને વહીવટીય પરિવર્તનો થયા, અને 1858થી 1947 સુધી વહીવટી અને ન્યાયિક પરિવર્તનોની ભારતની રાજનૈતિક અને વહીવટી વ્યવસ્થામાં આધુનિક રાજ્યનો તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે જો શું થયું, 1773થી 1858 અને 1858થી 1947 સુધી આ બંને સમયગાળાને અલગ અલગ રાખવામાં આવે છે. આ સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો, એટલે કે કંપની શાસનનો, અને આ છે સમયગાળો તાજ શાસનનો. તો જો 1857ના વિપ્લવ બાદ ભારતમાંથી કંપનીના શાસનને સમાપ્ત કરી દેવામાં આવ્યું. તો કંપનીના શાસનને 1773થી 1858 સુધી રાખવામાં આવ્યું, પછી એને સમાપ્ત કરી દેવામાં આવ્યું. પછી કયું શાસન આવ્યું, બ્રિટિશ તાજનું શાસન. તો આપણે મુખ્યત્વે ભારતીય બંધારણના ઇતિહાસના બે પાર્ટમાં આપણે અલગ પાડી શકીએ, 1773થી 1858 અને 1858થી 1947 સુધી. અને સૌથી પહેલાં જે એક્ટ આવ્યો 1773માં આવેલો હતો, બરાબર. તો આપણે જોઈએ એના વિશે આગળ. કંપની શાસન, કંપની રેગ્યુલેશન, બરાબર. જે રેગ્યુલેટિંગ એક્ટ સૌથી પહેલાં આવ્યો 1773માં, આપણે એના વિશે આગળ ચર્ચા કરીએ, પણ એનું પણ થોડુંક બેકગ્રાઉન્ડ આપણે જોઈ લઈએ.
તો 1764માં બક્સરના યુદ્ધ પછી કંપની પારો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ. બરાબર, કંપની પાસે શું થયું તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ. હવે આ દીવાની સત્તાને લીધે શું થયું તો કે 1765થી 1772 સુધી 7 વર્ષ સુધી વહીવટની બેવડી પ્રણાલી અસ્તિત્વમાં રહી, જેના વાસ્તવિક અધિકાર કંપની પાસે હતા. ત્યારે જવાબદારી બધી કોની પાસે હતી? રાજ્ય પાસે હતી. ત્યાં કોઈ પણ પ્રકારનું કંપની પાસે જવાબદારી નથી. આ વ્યવસ્થા 7 વર્ષો સુધી ચાલી. એના લીધે શું થયું? કંપનીમાં ભ્રષ્ટાચાર ચાલુ થયા અને ભ્રષ્ટાચારને કાબૂ કરવા માટે કંપનીએ આ રેગ્યુલેટિંગ એક્ટ લાવ્યું. બરાબર, બીજી બાજુ શું થયું કે બીજી બાજુ કંપની દિવાળું ફૂંકવામાં આવી ગઈ. એક બાજુ કંપનીના અધિકારીઓ ખૂબ જ અઢળક પૈસા કમાઈએ, કંપની ખૂબ જ પૈસા કમાઈએ, પણ બીજી બાજુ કંપનીને કંઈ ફાયદો થતો દેખાતો જ નથી, કેમ કે ભ્રષ્ટાચારના લીધે બધા પૈસા ખોવાઈ જાય છે. હવે એના લીધે 1773માં સૌ પ્રથમ વખત રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવ્યો કે જે રેગ્યુલેટિંગ એક્ટ હતો તે હતો કંપનીના અધિકારીઓ માટે. તેમાં પણ અમુક એક્ટના અસર કરતા આપણે ભારતીય નાગરિકોને પણ અસર કરતા એવી ઘણી બધી વસ્તુઓ હતી. તો આપણે જોઈએ સૌપ્રથમ રેગ્યુલેટિંગ એક્ટ, તમારે યાદ રાખવાનું 1773માં આવેલો. તો રેગ્યુલેટિંગ એક્ટ 1773, તેના માધ્યમથી ભારતમાં કંપનીના પ્રશાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. જો સૌપ્રથમ વખત ભારતના કંપની પ્રશાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. તે ભારતમાં બ્રિટિશ શાસનના કેન્દ્રીયકરણની દિશામાં પ્રથમ પગલું હતું. 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કંપનીમાં ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવ્યું. જો ગવર્નર જનરલના પદનું સર્જન ક્યારે થયું તો કે 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાંથી. બંગાળના ગવર્નર જનરલ હવેથી ગવર્નર જનરલ કહેવાય. આ રીતે સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ, કે જે 1773માં બનાવવામાં આવ્યા. 1773માં સૌપ્રથમ વખત ગવર્નર જનરલનું પદ રચવામાં આવ્યું તથા ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગને સૌપ્રથમ વખત ગવર્નર જનરલ પણ બનાવવામાં આવ્યા હતા. મદ્રાસ અને બોમ્બેના ગવર્નર જનરલ બંગાળના ગવર્નર જનરલને આધીન કરવામાં આવ્યા. કંપનીના ડાયરેક્ટરો હવેથી રાજસ્વ એટલે કે મહેસૂલ, દીવાની તથા સૈન્ય વહીવટ સંબંધમાં કરવામાં આવેલા કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. આ પ્રકારે પહેલીવાર બ્રિટિશ કેબિનેટે ભારતીય મુદ્દાઓમાં હસ્તક્ષેપનો અધિકાર આપ્યો. તો કે ડાયરેક્ટરોને શું કરવું પડશે તો કે બધોય જે આ કોઈ પણ પ્રકારનો વહીવટ કરવામાં આવશે એ વહીવટ કરવાની સૂચના ડાયરેક્ટ કોને આપવી પડશે? સરકારને આપવી પડશે. આ એક્ટ દ્વારા પહેલીવાર કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા આપવામાં આવી. બંગાળમાં એક વહીવટી મંડળ એટલે કે એક્ઝિક્યુટિંગ કાઉન્સિલનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલ નિયુક્ત કરવામાં આવ્યા. આ અધિનિયમ દ્વારા મંડળમાં વોરન હેસ્ટિંગની ગવર્નર જનરલના રૂપ નિમણૂક થઈ, જે બંગાળના સુધી સીમિત બની. પછી ક્લેવનિંગ, મોન્સલ અને બરવેલ તેમજ ફિલિપ ફ્રાન્સિસને કાઉન્સિલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. તે દરેકનો કાર્યકાળ 5 વર્ષનો અને કોર્ટ ઓફ ડાયરેક્ટરના ભલામણથી તેને માત્ર બ્રિટિશ સરકાર દ્વારા જ હટાવી શકતા હતા. તો આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તમારે યાદ રાખવાની. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કોણ હશે તો કે એક તો ગવર્નર જનરલ પ્લસ બીજા કેટલા જણા હશે? 4 જણા. એ બીજા 4 જણા કોણ હતા? આ ક્લેવનિંગ, મોન્સલ, બરવેલ અને ફિલિપ ફ્રાન્સિસ હતા. તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ આપણે યાદ રાખવાનું ગવર્નર જનરલ 1+4ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, એટલે કે વહીવટી મંડળ છે. બરાબર. કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાથી તથા ખાનગી વ્યાપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યા. કોલકાતામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા એમ્પે હતા અને 3 અન્ય ન્યાયાધીશ હાઇડ, ચેમ્બર તથા લિમેસ્ટર હતા. આ પણ વસ્તુ એક યાદ રાખવા જેવી છે કે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, એની સાથે સાથે એના પછીના જ વર્ષમાં 1774માં સૌપ્રથમ વખત સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો કે સર એલિઝા એમ્પે હતા. સર એલિઝા એમ્પે સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. 1774માં સુપ્રીમ કોર્ટની રચના અને સુપ્રીમ કોર્ટની રચના થઈ અને આ સાથે સાથે હાઇડ, ચેમ્બર તથા લિમેસ્ટર અન્ય ન્યાયાધીશ પણ હતા. આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકાર પોતે જ
ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. તો આ થયો રેગ્યુલેટિંગ એક્ટ 1773, જે સૌ પ્રથમ રેગ્યુલેટિંગ એક્ટ, જે ફર્સ્ટ નંબરનો રેગ્યુલેટિંગ એક્ટ સૌથી પહેલો કરવામાં આવ્યો એ કરવામાં આવ્યો. તો જો આને આપણે કેવી રીતે યાદ રાખવાનું છે કે તો સૌથી પહેલાં આમાં બધામાં વાત થઈ છે મોટાભાગમાં કંપની વિશેની વાત થઈ છે. અહીંયા ક્યાંય કંપની વિશેની, કંપનીના અધિકારીઓ વિશેની વાત થઈ છે. અહીંયા ક્યાંય ભારતીય નાગરિકો વિશેની બહુ ઓછી વાત આપણે જોવા મળે. તો કે જો સૌ પ્રથમ વખત શું થયું તો કે ગવર્નર જનરલનું પદ રચાણું. ગવર્નર જનરલ કોણ બન્યા તો કે જે ગવર્નર જનરલ બન્યા વોરન હેસ્ટિંગ. બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ બંગાળના ગવર્નર જનરલને આધીન થયા. કંપનીના ડાયરેક્ટરો હવે કોને સૂચના આપવી પડશે? સરકારને સૂચના આપવી પડશે. વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. પછી વહીવટી મંડળ રચવામાં આવ્યું, એક્ઝિક્યુટિંગ કાઉન્સિલ 1+4નું, જેમાં 1 હશે ગવર્નર જનરલ અને 4 હશે બીજા સદસ્યો કે જેનો સમયગાળો 5 વર્ષનો હશે. અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની ભલામણથી માત્ર બ્રિટિશ સરકાર દ્વારા જ હટાવી શકાશે. પછી ભેટ સોગાદને લેવાનું બંધ કરવામાં આવ્યું. પછી કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. તો કે આ બધા મુદ્દા આપણે જોવા મળે છે. જો નોંધ આપણા માટે છે કાંઈક તો કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600ના ચાર્ટર્ડ એક્ટ અંગત કરવામાં આવી હતી. મહારાણી એલિઝાબેથ પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને લોર્ડ મેયરની અધ્યક્ષતામાં પૂર્વી દેશોમાં વ્યાપાર કરવાની આજ્ઞા આપવામાં આવી. તો કે આ તો બધાને ખબર જ છે, એલિઝાબેથ પ્રથમે આપી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. પછી લોર્ડ મેયરની અધ્યક્ષતામાં પૂર્વી દેશોના વ્યાપાર કરવાની આજ્ઞા આપવામાં. આ લોર્ડ મેયરનું નામ પણ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ સુધારક ધારો. તો કે આ 1773નો એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ બનાવવામાં આવ્યો. એમાં કાંઈક થોડું ઘણો સુધારો કરવામાં આવ્યો, જે પાછળથી કરવામાં આવ્યો 1781માં. એને કહેવાય એક્ટ ઓફ અમેન્ડમેન્ટ 1781. બરાબર. આ ધારો એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી પણ ઓળખાય છે. તેનો ઉદ્દેશ્ય રેગ્યુલેટિંગ એક્ટની દોષો અથવા ખામીઓને દૂર કરવાનો હતો. હવે શું કર્યું તો કે આગળના આપણે જોઈએ તો કે 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ગઈ. સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ગઈ તો સુપ્રીમ કોર્ટ ફટાફટી બોલાવવા માંડ્યું. સુપ્રીમ કોર્ટ બધા અધિકારીઓને ઘણા કાર્યો કરવા માટે રોકવા માંડ્યું. હવે શું કર્યું તો કે સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારને મર્યાદિત કરવામાં આવ્યા. બરાબર. ગવર્નર જનરલની કારોબારી પરિષદ એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ન્યાયાલય વચ્ચેના સંબંધોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. તો કે અહીંયા શું મેઇન કાર્ય શું કરવામાં આવ્યું તો કે સુપ્રીમ કોર્ટને આ ગવર્નર જનરલથી અલગ કરવામાં આવ્યું. ગવર્નર જનરલમાં કોણ આવે તો કે ગવર્નર જનરલમાં આવે છે 1+4ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. પછી આવશે ખુદ ગવર્નર જનરલ અને બીજા આવશે કંપનીના કર્મચારીઓ. તો કે ગવર્નર જનરલ, પરિષદ, કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારતમાં કરેલ કાર્યો માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે ને. તો કે અહીંયાથી સુપ્રીમ કોર્ટને આખી કંપનીથી અલગ કરી દેવામાં આવી. કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ધ્યાન રાખવાનું કાર્ય કરવામાં આવ્યું. તો કે સુપ્રીમ કોર્ટને શું કીધું, તમે સામાજિક કાર્ય કરો અને ધાર્મિક કાર્યો માટે ધ્યાનમાં રાખો, બસ. બાકી તમારે અહીંયા કંપનીમાં કંઈ કરવાની જરૂર નથી. તો આ એક્ટ કહેવાય 1781નો. સૌપ્રથમ એક્ટ 1773માં આવ્યો. એનો સુધારો 1781માં કરવામાં આવ્યો. બરાબર. હાલો હવે આપણે આગળ વધીએ. પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ. બરાબર. બ્રિટિશ સંસદે રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા અને કંપનીના ઉપરના નિયંત્રણને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ અધિનિયમને પસાર કર્યો. ગવર્નર લોર્ડ વોરન હેસ્ટિંગની સામ્રાજ્યવાદી નીતિના કારણે કંપની અને સંસદ વચ્ચે મતભેદની સ્થિતિ થઈ. તો બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી વિલિયમ પિટ ધ યંગરે સંસદમાં આ એક્ટ રજૂ કર્યો, જે ઈસવીસન 1784માં પસાર થયો. આથી આને પિટ્સનો ધારો કહેવામાં આવે છે. તો કે જો સૌ પ્રથમ 1773 રેગ્યુલેટિંગ એક્ટ, સૌ પ્રથમ 1781માં એનો સુધારો, પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં પસાર કરવામાં આવ્યો. પીટ ધ યંગર નામના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો. એથી એને પીટનો ધારો પણ કહેવામાં આવે છે. એટલે કે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. શું કરવામાં આવી જોગવાઈ તો કે આ પ્રમુખ જોગવાઈઓ નીચે મુજબ છે. તો કંપનીના રાજનીતિક અને વ્યાપારિક કાર્યોને અલગ અલગ કરી દેવામાં આવ્યા, જેમાં રાજનીતિક કાર્યો બોર્ડ ઓફ કંટ્રોલ અને વ્યાપારિક કાર્ય કોર્ટ ઓફ ડાયરેક્ટર. જો બોર્ડ ઓફ કંટ્રોલ ને રાજનીતિક, તો કંટ્રોલ કોણ કરી શકે, કંટ્રોલ કરે રાજનીતિવાળા કરે ને. બરાબર. હવે અને વ્યાપારિક. હવે જો કોર્ટ ઓફ ડાયરેક્ટર,
એટલે કે આપણે કોઈ બિઝનેસ કરવો હોય તો આપણે એક દિશાની જરૂર પડે, બરાબર. તો કોર્ટ ઓફ ડાયરેક્ટર શું કરશે? તો કે વ્યાપારિક કાર્ય કરશે. અને કંટ્રોલ કોણ કરશે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલવાળા, બરાબર. જે રાજનીતિક કાર્ય કરશે એની પાસે પાવર હશે. તો ડાયરેક્ટર શું કરશે? ડાયરેક્ટર બિઝનેસ આપશે, બરાબર. અને કંટ્રોલ કોણ કરશે? રાજનીતિકવાળા. તો કે બોર્ડ ઓફ કંટ્રોલને રાજનીતિક કાર્ય આપવામાં આવ્યું અને વ્યાપારિક કાર્ય કોર્ટ ઓફ ડાયરેક્ટરને સોંપવામાં આવ્યું. 6 કમિશનરોના નિયંત્રણમાં એક બોર્ડની સ્થાપના કરવામાં આવી, તેને ભારતમાં અંગ્રેજી અધિકૃત ક્ષેત્ર પૂર્વ અધિકાર આપવામાં આવ્યો. તેને બોર્ડ ઓફ કંટ્રોલના નામથી પણ ઓળખાય છે. તેની નિયુક્ત બ્રિટનના સમ્રાટ દ્વારા કરવામાં આવતી. 6 સદસ્યોમાંથી એક બ્રિટન રાજકોષ મંત્રી, બીજા વિદેશ સચિવ મંત્રી, અન્ય સમ્રાટના પ્રિવીન કાઉન્સિલના મંત્રી હતા. તો કે આ બોર્ડ ઓફ કંટ્રોલ જે રાજનીતિક હતો એમાં કોણ કોણ હતું? તો કે એક રાજકોષ મંત્રી હતા, બીજા વિદેશ સચિવ મંત્રી હતા અને પ્રિવી કાઉન્સિલના બીજા 4 સદસ્યો હતા, બરાબર. તો આ રાજનીતિક કાર્ય સંભાળતા હતા બોર્ડ ઓફ કંટ્રોલનું. ભારતના ગવર્નર જનરલના પરિષદની સંખ્યા 4થી ઘટાડીને 3 કરવામાં આવી. તો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંખ્યા 1+ કેટલી થઈ ગઈ? હવે 3 થઈ ગઈ. અને 3માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિને આપવામાં આવ્યું, બરાબર. તો આ 1+3 અને આ 3માંથી પણ એક સ્થાન આ કોણ હશે? મુખ્ય સેનાપતિ. ભારતમાં કંપનીના અધિકૃત પ્રદેશોને પહેલીવાર નવું નામ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કહેવામાં આવ્યું. મદ્રાસ તથા બોમ્બેના ગવર્નરોની મદદથી 3 સદસ્યોની પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કે જેમ બંગાળનો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એમ બોમ્બે અને મદ્રાસના પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવવામાં આવી અને 1+3 મેમ્બર રાખવામાં આવ્યા. એક ત્યાંના ગવર્નર અને બીજા ત્યાંના 3 સદસ્યો. દેશી રાજાઓની સાથે યુદ્ધ અને સંધિ કરતી વખતે ગવર્નર જનરલને કંપનીના ડાયરેક્ટરોની સ્વીકૃતિ લેવી અનિવાર્ય હતી. હવે ડાયરેક્ટરો આ કોણ છે? કંપનીના ડાયરેક્ટર જે આપણે અહીંયા વાત કરીએ ને કોર્ટ ઓફ ડાયરેક્ટરની પરવાનગી લેવી પડતી. કેમ કે એ મેન આનું કામ શું છે? કંપનીનું મેન કામ છે બિઝનેસ કરવાનું, બરાબર. તો બિઝનેસ કરવાનું મેન કામ છે આ કંપનીનું. તો કે એને ડાયરેક્ટરોની ભલામણ લેવી પડતી. જો બિઝનેસ કરવામાં ખોટ આવતી હોય તો એ યુદ્ધ નહીં કરે અને સંધિ પણ નહીં કરે. ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા માટે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. અહીંયા આવશે સુપ્રીમ, ઇંગ્લેન્ડમાં, બરાબર. ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હવે આપણે ફરીથી જોઈ લઈએ આ બધું. તો કે 1773માં સૌપ્રથમ વખત રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, પછી એનો સુધારો કરવામાં આવ્યો 1781માં, પછી 1784માં પીટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો. કે પીટ ધ યંગર નામના પ્રધાનમંત્રી હતા ત્યાંના, એણે 1784માં પસાર કર્યો હતો. સૌપ્રથમ વખત બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની ઇન્ટ્રોડક્શન કરવામાં આવી. રાજનૈતિક કાર્ય કંટ્રોલ કરવામાં આવશે, ડાયરેક્ટર કાર્ય બિઝનેસ દ્વારા કરવામાં આવશે. તો કે 6 બોર્ડ ઓફ કંટ્રોલના મેમ્બર હશે, રાજકોષ મંત્રી હતા, બીજા સચિવ મંત્રી અને 4 પ્રિવીન કાઉન્સિલના મંત્રી હતા. 1+4 એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંખ્યા ઘટાડીને 1+3 કરી દેવામાં આવી અને એમાં પણ એક કોણ હશે? મુખ્ય સેનાપતિ હશે. સૌપ્રથમ વખત બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશનું નામ આપવામાં આવ્યું અને બંગાળના અને બોમ્બેના ગવર્નર જનરલની મદદથી પણ 3 સદસ્યોની પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું. અને યુદ્ધની સંધિ કરતા વખતે ડાયરેક્ટરોની ભલામણ લેવામાં આવી. અંગ્રેજી અધિકારીઓ ઉપર કેસ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. આનો પણ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યો 1786માં. તો હવે આપણે ક્રમ જોતા જઈએ. 1773, 1781, 1784 અને 1786માં આનો અમેન્ડમેન્ટ કરવામાં આવ્યો. રેડી? આનો અમેન્ડમેન્ટમાં શું કર્યું? તો મુખ્ય સેનાપતિની શક્તિઓ ગવર્નર જનરલને પ્રદાન કરવામાં આવી. તો કે 1+4 હવે થઈ ગયા પાછા. 1+4 છે પણ આમાં 1+4 છે પણ એમાં પણ આજે 4th છે એ પણ મુખ્ય સેનાપતિ જ હશે. અને મુખ્ય સેનાપતિ કોણ છે? ગવર્નર જનરલ. તો કે હકીકતમાં 1+3 જ હશે પણ હજી જે એક હશે આ એક પાછો કોણ હશે? ગવર્નર જનરલ હશે. ગવર્નર જનરલ પરિષદોની નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. તો કે 1+4માં જો કોઈ પણ નિર્ણય લેવામાં આવે અને આ નિર્ણયમાંથી કોઈ પણ ગવર્નર જનરલને પસંદ હોય ના પસંદ હોય તો એમાં ફેરફાર કરી શકે છે. હવે બીજો ચાર્ટર એક્ટ આવ્યો સૌપ્રથમ ચાર્ટર એક્ટ આવ્યો 1793માં. જો અત્યાર સુધી શું થયું? તો કે 1773માં ચાલુ થયું સૌથી પ્રથમ બધું, બરાબર. 1765થી બરાબર ચાલતું હતું.
72 સુધી બરાબર ચાલ્યું. 73માં ભ્રષ્ટાચાર વધી ગયા અને 73માં નિયમ લાવ્યા. પછી 1781માં એનો સુધારો કર્યો, 1784માં પાછો સુધારો કર્યો, 1786માં પાછો સુધારો કર્યો. હવે શું થયું તો કે 1773થી 1793 આવ્યા, ત્યાં 20 વર્ષ થઈ ગયા. હવે આમાં એક રૂલ હતો કે કંપનીને દર 20 વર્ષે એને વ્યાપાર કરવા માટે પરવાનગી લેવી પડતી હતી. તો 1773થી 1793માં 20 વર્ષ થઈ ગયા, બરાબર. તો 1793નું યર આવ્યું, એને કહેશું આપણે ચાર્ટર એક્ટ. હવે ચાર્ટર એટલે શું થાય? ચાર્ટર એટલે થાય પરવાનગી, બરાબર. તો આ પરવાનગીનો એક્ટ હતો કે જે સૌ પ્રથમ 1793માં આપવામાં આવ્યો, બરાબર. 1793માં સૌ પ્રથમ ચાર્ટર એક્ટ આપવામાં આવ્યો. આ એક્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સૌ પ્રથમ ચાર્ટર એક્ટ હતો. આ એક્ટ લોર્ડ કોર્નવોલિસના પરિષદનો નિર્ણય ઉપર દરેક પ્રાંતના ગવર્નરો તેમની શક્તિ વધારવામાં આવી. આ એક્ટ ગવર્નર જનરલને બોમ્બે અને મદ્રાસ પ્રાંત ઉપર વધારે શક્તિ આપવામાં આવી. હવે જો લોર્ડ કોર્નવોલિસ હતા ત્યારના, જે ચાર્ટર એક્ટ આવ્યો ત્યારના જે ગવર્નર જનરલ હતા તેને, બરાબર, તેણે કમાન્ડર ઇન ચીફ ને ગવર્નર જનરલની પરિષદના સદસ્યો હોવાની જરૂરિયાત નથી, બરાબર. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા અન્ય કર્મચારીઓના વેતન ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું અને કંપનીની ઇજારાશાહી પરની 20 વર્ષ માટે વધારો કરવામાં આવ્યો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ કંપની 20 વર્ષ માટે હજી સુધી વ્યાપાર કરી શકશે. તો કે સૌ પ્રથમ 1773માં પરવાનગી આપી, પછી 1793માં અત્યારે આપી. હવે પાછી ક્યારે લેવામાં આવશે તો કે 1813માં લેવામાં આવશે. હવે 1813માં આપણે ફરીથી જોશું, બરાબર. ગવર્નર જનરલ અને પરિષદના સભ્યો બનવા માટે 12 વર્ષનો અનુભવ ફરજિયાત, બરાબર. તો આ વસ્તુ થઈ 1793ના ચાર્ટર એક્ટની. મુખ્ય વસ્તુ શું છે તો કે કોર્નવોલિસ ત્યારના હતા. સૌ પ્રથમ ચાર્ટર એક્ટ છે, બરાબર. બોર્ડ ઓફ કંટ્રોલના અને અન્ય કર્મચારીઓના પગાર અને ભથ્થા ભારતીય તિજોરીમાંથી ચૂકવવામાં આવ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઇજારાશાહીને 20 વર્ષ માટે વધારી દેવામાં આવી અને ગવર્નર જનરલ અને પરિષદના સભ્યો બનવા માટે 12 વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો. હવે જો તમને કીધું એ મુજબ સૌ પ્રથમ ચાર્ટર એક્ટ 1793માં આપવામાં આવ્યો. હવે એના પછી જે બીજો જે ચાર્ટર એક્ટ આવશે એ ક્યારે આવશે? 1813માં. તો આવ્યો ચાર્ટર એક્ટ 1813નો. ચાર્ટર એક્ટ 1813માં ચાર્ટર અવધિ સમાપ્ત થતી હોવાથી ઇંગ્લેન્ડમાં વ્યાપારિક એકાધિકારને સમાપ્ત કરવાની માંગ ઉઠી. કંપનીના ભારતીય સામ્રાજ્ય અત્યાધિક વૃદ્ધિ થઈ જવાથી 1813ના ચાર્ટર એક્ટ પસાર થયો. આ મુજબ તેની વ્યવસ્થાઓ હતી. તો કે જો હવે શું થયું, 1773થી કંપની વ્યાપાર કરતી હતી. કંપની તો એ પહેલાંથી વ્યાપાર કરતી હતી પણ રેગ્યુલેશન 1773થી આવ્યા, બરાબર. પછી બધાને દેખાણું કે અહીંયા તો બહુ જાજો ફાયદો છે, બરાબર. 1793માં ફરીથી 20 વર્ષ આપી દીધા. 1813 આવતા બધાને ખબર પડી કે ઇન્ડિયામાં ખૂબ જ પૈસો છે, ઇન્ડિયામાં ખૂબ જ કર્મચારીઓ કમાય, તો બધાને વેપાર કરવા માટે અહીંયા આવવું હતું. પણ બધી કંપનીઓને છૂટ નહોતી, એક જ કંપનીને છૂટ હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની એનો વ્યાપાર ખૂબ જ ચાલે છે, તો એ પોતાનો ચાર્ટરને વધારતા જ જશે. પણ હવે શું કર્યું તો કે આ ચાર્ટર એક્ટથી સરકારે કંઈક થોડા ઘણા ફેરફાર કર્યા. તો શું ફેરફાર હશે એના વિશે આપણે જોઈએ. તો કે કંપનીના એકાધિકારને સમાપ્ત કરી દીધો. જો કે તેનો ચીન સાથેનો વ્યાપાર અને ચાના વ્યાપાર પર એકાધિકાર બની રહે. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એકલી જ કંપની અહીંયા વેપાર કરી શકશે, એ સૌ પ્રથમ સમાપ્ત કરી દેવામાં આવ્યું 1813ના ચાર્ટર એક્ટથી. તો હવે બીજી ગમે એવી કંપની હશે એ ભારતમાં વેપાર કરી શકશે, પણ એક એકાધિકાર એની પાસે છે કે જે ચીન અને ચાનો વેપાર છે. તે કંપનીના ભાગીદારીઓને ભારત રાજ્યસ્વથી 10.5% લાભાંશ આપવામાં આવશે. તો કે જે ફાયદો થાય, કંપની કમાય એનો 10.5% એના કંપનીના ભાગીદારોને આપવામાં આવશે. કંપનીને બીજા 20 વર્ષો માટે ભારતીય પ્રદેશો તથા રાજસ્વ પર નિયંત્રણોનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેનાથી તાજના પ્રભુત્વ પર કોઈ પ્રભાવ પડશે નહીં. દરેક અંગ્રેજી વ્યાપારીઓને ભારતમાં વ્યાપાર કરવાની છૂટ આપી. નિયંત્રણ બોર્ડ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ, આ કેવું કામ કરતું હતું બોર્ડ ઓફ કંટ્રોલ? યાદ કરવો જોઈએ,
યસ, રાજનીતિક કાર્ય. બોર્ડ ઓફ કંટ્રોલ રાજનીતિક કાર્યની શક્તિને પરિભાષિત કરવામાં આવી, તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો. ઈસાઈ ધર્મના પ્રચારકોને આજ્ઞા મળી કે ધર્મ પ્રચાર કરો. કંપનીના આવકમાંથી 1 લાખ રૂપિયા ભારતના શિક્ષણ માટે વ્યવસ્થામાં કરવામાં આવી, પણ આ વસ્તુ 1823 સુધી ઉપલબ્ધ કરવામાં આવી નહીં. હવે જો સૌ પ્રથમ 1773, પછી 1793, હવે 1813 પણ આવી ગયું. હવે ક્યારે આવશે? 1833માં. યસ, તો આવી ગયો 1833નો એક્ટ. હવે શું કર્યું? તો કે હવે દિવસે ને દિવસે માંગ વધતી ગઈ કે ભારતમાં વ્યાપાર કરવા માટે બધાઈને પરવાનગી આપો, બધાઈને પરવાનગી આપો. એના લીધે હવે એક અહીંયા ચીનનો અને ચાનો એકાધિકાર હતો. હવે જો કંપનીના ચાના વ્યાપાર અને ચીન સાથેના વ્યાપારને સંબંધિત એકાધિકારને પણ સમાપ્ત કરી દેવામાં આવ્યો. હવે જો ભારતના બંગાળના ગવર્નર જનરલને સમગ્ર ભારતના કંપની શાસિત પ્રદેશોના ગવર્નર જનરલ બનાવવામાં, એટલે લોર્ડ વિલિયમ બેન્ટિક સમગ્ર ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યા. ભારતીય પ્રદેશના રાજસ્વ પર 20 વર્ષનો વધારવામાં આવે. બરાબર, રાજસ્વ પર, એટલે કે એનો જે રાજનીતિક કાર્ય હતું એ કંપની હજી પણ ચાલુ રાખશે. બરાબર, કેટલા? 20 વર્ષ સુધી. બરાબર, ભારતીય નાણાકીય, કાયદાકીય અને વહીવટ રૂપથી કેન્દ્રીયકરણ કરવામાં આવ્યું. ગવર્નર જનરલને કંપનીના નાગરિક, સૈનિકો, કાર્યોના નિયંત્રણ વ્યવસ્થા અધિકાર આપવામાં આવ્યા. બંગાળની સામે મદ્રાસ અને બોમ્બેની અધિકૃત પ્રદેશોને ગવર્નર જનરલના નિયંત્રણમાં રાખવામાં આવ્યા. ગવર્નર જનરલની પરિષદમાં 1/4 સદસ્ય કાયમી વિશેષજ્ઞના રૂપમાં વધારવામાં આવ્યો, જે મેકોલે સૌપ્રથમ કાયદા વિશેષજ્ઞ હતા. જો આ યાદ રાખવા જેવું છે, 1833માં કાયદા વિશેષજ્ઞ સૌપ્રથમ આવ્યા હતા લોર્ડ મેકોલે, અને 1+4માં હવે જે એક મેમ્બર હશે એ વિશેષજ્ઞ, કાયદા વિશેષજ્ઞ પણ હશે, જે સૌપ્રથમ લોર્ડ મેકોલે હતા. ગવર્નર જનરલની પરિષદને કાયદા બનાવવાના અધિકાર આપવામાં આવ્યા. મદ્રાસ તથા બોમ્બેની કાયદા બનાવવાની શક્તિ આપવામાં આવી. જો ધર્મ, વંશ, રંગ અને જન્મના સ્થાનને આધારે કંપનીમાં વંચિત રાખવામાં નહીં આવે, પણ આવું કોઈ જોગવાઈ માત્ર કાગળો પર જ હતી. દાસ પ્રથાને નાબૂદ કરવામાં આવી. આ દાસ પ્રથા ક્યારે નાબૂદ થઈ? 1843માં દાસ પ્રથા નાબૂદ થઈ. યુરોપીય પ્રજાને દ્વાર ખોલી આપવામાં આવ્યા. બરાબર, કાયદાને ઢાંચામાં ઢાળવા માટે કાયદા પંચની રચના કરવામાં આવી, જેના સૌપ્રથમ અધ્યક્ષ લોર્ડ મેકોલે હતા. જો આ પણ યાદ રાખવાનું, કાયદા પંચ. બરાબર, લો કમિશન 1833ના ચાર્ટર એક્ટમાં હતો. બરાબર, શિક્ષણ નીતિની શરૂઆત થઈ 1835માં મિનિટ ઓફ ઇન્ડિયન એજ્યુકેશનના શીર્ષક સાથે એક નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી. અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની અને રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. આ એક સૌપ્રથમ મૂળ અધિકારોના બીજ જોવા મળે છે. જો મૂળ અધિકારોના બીજ કેમ? તો કે એજ્યુકેશનની વાત કરવામાં આવી છે, કાયદાની વાત કરવામાં આવી છે. બરાબર, પછી બીજો શું જોવા મળે છે? ધર્મ, વંશ, રંગ અને જન્મસ્થાન વગેરેથી વંચિત રાખવામાં નહીં આવે, પણ આ મૂળભૂત અધિકારો આપણા જ અધિકારો છે, કે જે આપણે અંગ્રેજો પાસેથી થોડા લેવાના છે. આ અધિકારો તો આપણા જ છે, એ થોડા કંઈ આપણે આપી દેવાના છે. છતાં પણ આપણી ત્યારની એવી બધી પોઝિશન હતી કે આપણે તેના મૂળભૂત અધિકારો પણ જો આપણે મળી જાય તો પણ તે આપણા માટે ખૂબ જ મોટી વાત હતી. પણ આ બધી વસ્તુ પણ માત્ર કાગળ પર જ જોવા મળતી, વાસ્તવિકતામાં જોવા મળતી નહોતી. હાલો, તો ફરીથી આપણે જોઈએ 1773, પછી આવે 1793, પછી આવે 1813, પછી આવે 1833 અને પછી આવે 1853. તો જોઈએ 1853માં શું? તો કે આ એક્ટ દ્વારા ગવર્નર પરિષદના કાયદાકીય અને વહીવટ કાર્યોને અલગ અલગ કરવામાં આવ્યા. હવે ડાયરેક્ટરોની સંખ્યા 24થી ઘટાડીને 18 કરવામાં આવી. તેમાં 6 સમ્રાટ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા. નિમણૂકના મુદ્દામાં ડાયરેક્ટરોનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. હવે કાયદાકીય ગવર્નર જનરલની પરિષદના પૂર્ણ સદસ્યો બનાવવામાં આવ્યા. કાયદાકીય નિર્માણમાં મદદ કરવા માટે 6 નવા સદસ્યોની નિમણૂક કરવામાં આવી. પરંતુ કાર્યકારી વિધાન પરિષદના વિધેયકો પર વીટો લાવવાનો અધિકાર હતો, કે વિધાન પરિષદના સભ્યોને કાયદાકીય જે હશે કાર્યકારી એને વીટો પાવર મળી ગયો. બંગાળ માટે અલગ લેફ્ટિનન્ટ ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. સિવિલ સેવકોની નિમણૂક માટે સૌપ્રથમ સ્પર્ધાત્મક, આ યાદ રાખવા જેવું હોય, 1853માં સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા, અને 1854માં ભારતીય સિવિલ સેવાના સંદર્ભમાં લોર્ડ મેકોલેની સમિતિની નિમણૂક કરવામાં આવી.
કંપનીને ભારતીય પ્રદેશોનો જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની છૂટ આપવામાં આવી. સૌપ્રથમ ચાર્ટર એક્ટ 1793માં બનાવવામાં આવ્યો. ત્યારબાદ દર 20 વર્ષે ચાર્ટર એક્ટ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. 1853ના રાજલેખ એટલે કે ચાર્ટર એ ભારતીય શાસન એટલે કે બ્રિટિશ કાલીનનો છેલ્લો રાજલેખ એટલે કે ચાર્ટર ગણવામાં આવે છે. 1853 જે છેલ્લો ચાર્ટર એક્ટ ગણવામાં આવે છે. સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ કાયદાપંચનું ગઠન 1955માં થયું હતું અને તેના અધ્યક્ષ MC સેતલવાડ બન્યા હતા, જેઓ ભારતના પ્રથમ એટર્ની જનરલ પણ હતા. જો આ ભારતના સૌપ્રથમ એટર્ની જનરલ કોણ હતા? MC સેતલવાડ. અને તેઓ 1855માં જ્યારે સ્વતંત્રતા બાદ ભારતીય કાયદાપંચનું ગઠન કરવામાં આવ્યું ત્યારે પણ તેઓ સૌપ્રથમ હતા. તો અત્યારે આપણે શું જોવા મળે તો કે 1833માં જે લોર્ડ મેકોલે હતા ત્યારે કાયદાપંચ બનાવવામાં આવ્યું હતું સૌપ્રથમ. તેની સમિતિ પણ બનાવવામાં આવી હતી. બરાબર. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ આવશે બ્રિટિશ તાજનું શાસન. તો એના વિશે વાત કરીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને આપણે બે ભાગમાં અલગ અલગ કરશું, એક કંપની શાસન પ્લસ બ્રિટિશ તાજનું શાસન. તો કંપની શાસનમાં આપણે જોઈ ગયા સૌપ્રથમ 1773, પછી આવશે 1781, 1784, 1786, 1793, 1813, 1833, 1853. આટલા બધા એક્ટ આપણે જોવા મળશે. આમાં ઘણા બધા એમેન્ડમેન્ટ એક્ટ છે, આમાં બધા રેગ્યુલેટિંગ એક્ટ છે અને ચાર્ટર એક્ટ પણ છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં બ્રિટિશ તાજનું શાસનને જોવા માટે.